વિશ્વં દર્પણ દૃશ્યમાનનગરે સ્થૂલ્યં નિજાંતર્ગતં પશ્યન્નાત્મનિ માયયા બહિર્ભૂतं યથા નિદ્રયા સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયં તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદમૂર્તયે નિષ્પ્રપંચાય શાંતાય નિરાલંબાય તેજસે ઓમ. પૂર્વ પક્ષી એક એવી વાત કરી કે આપણને આશ્ચર્ય. તત્વમસી મહાવાક્યથી જીવ અને બ્રહ્મના અભેદની વાત શ્રુતિ ભગવતી કે છે. એની દલીલોથી એને સમજાવી દીધી અને એ કંઈક થોડુંક એને કંઈક ગળે ઊંચું પણ એકબીજા માંડ કરીને ઠીક કર્યું પણ બીજો ફંગો કર્યો કે એ તો જીવને બ્રહ્મ એ કહેવાય પણ થોડું જગત તો જુદું રહી ગયું ને. એનું શું તો તમારે દ્વૈતાપત્તિ તો આવે, દ્વૈત તો થાય. એક આત્મા અને બીજો આ જગત, બે તો સાચા છે તો દ્વૈત થશે. અને એનો જવાબ સિદ્ધાંતિએ આપ્યો છે કે એ પણ ક્રમ બનતો નથી, કારણ કે ધર્મી પ્રતિયોગી અને ભેદનું ગ્રહણ થયા વિના કોઈ દિવસ દ્વૈતની પ્રાપ્તિ થતી નથી. જો એમ કહો કે આ પ્રકારનો વિકલ્પ ઉત્પન્ન થાય છે તો પછી એમાં અન્યોન્ય આશ્રય, આત્માશ્રય, ચક્રિકા, અનવસ્થા, પ્રાગલોક, વિનિગમના વિરહ ઇત્યાદિ અનેક દોષો પ્રાપ્ત થાય છે. અને જ્યાં આ દોષ આવે ત્યાં ભેદની સિદ્ધિ થતી નથી. આટલું જે સમજાય જાય ને તો ભેદ તો નીકળી જાય એવું છે. બહુ દલીલ કરે તો આ તર્ક છે ને એ તર્ક સચોટ ભેદને કાઢી નાખે. એ શક્ય જવાબ દેતો નથી. એટલે એ ભાઈનું કઈ ઉભ્યું તો નહીં અહીંયા આવે પણ તો એનું નમતું જોકે છે ને. વળી પાછો એક બીજો પોઈન્ટ કે છે અતિરિક્ત ભેદનો વિષય કરવા પણ ન હોવા છતાં સ્વરૂપ ભેદ અને વિષય કરવાનો તો અનિવાર્ય જ છે. ભલે તમારાથી ભિન્ન કોઈ બીજાની સાથે તમારે ભેદ ન હોય પણ તમારામાં અંદરનો ભેદ તો હશે કે નહીં હોય. એ ભેદ તો રહ્યો ને સ્વરૂપ ભેદ જેને કહે. એક ને એક સ્વરૂપમાં ભેદ હોય, સ્વરૂપમાં ભેદ હોય. હા હોય. માણસ છે એ તો આખો છે, એમાં ભેદ હોય. એકલા માણસમાં પોતામાં કઈ ભેદ હોય આને કાઢી જાય. જો એને માણસ હોય તો માણસ આખો એ માણસ કહેવાય, પણ પગ માણસ કહેવાય, હાથ માણસ કહેવાય, માથું માણસ કહેવાય. આ તો એના ભેદ પડ્યા કે નહીં. આ બધા સ્વરૂપ એની અંદર એક ને એક સ્વગત ભેદ કોને આપણે આપણી ભાષામાં એ સ્વગત ભેદ એની અંદર જ સ્વરૂપ ભેદની વાત લાવીને મૂકે છે. સિદ્ધાંતિ કે જે સ્વરૂપ ભિન્ન છે એ પ્રતીતિ કેવી રીતે થઈ શકે. આને વળી બીજો દ્રષ્ટાંત આપ્યો. વાદી કે જેમ કે રાવનું માથું આત્માનું ચૈતન્ય બોલો એ પ્રતીતિ થાય છે તેમ સ્વરૂપ ભિન્ન છે એવી પ્રતીતિ પણ થઈ શકે. આત્માનું ચૈતન્ય અને રાહુનું માથું એ જ રાહુ
તો કે છે રાહુનું માથું જુદા પાડ્યા. અને આત્માનું ચેતન અને આત્મા જોડે છે ચેતન વગર. આ રીતે સ્વરૂપ ભિન્ન છે એવી પ્રતીતિ થઈ શકે. સિદ્ધાંતિ કે છે એમ માનવાથી ભેદ અને સ્વરૂપ એ બંને પર્યાયવાચક થઈ જશે. આત્માનું ચેતન કહો તો ચેતન કહો તો આત્મા, ને આત્મા કહો તો ચેતન, તો એક જ છે. એમાં ભેદ અને સ્વરૂપ બંને એક પર્યાય બની જાય. એ બે જુદા કે અર્થના શબ્દો નથી, એનો અર્થ એક થાય. પૂરું પર્યાય નહીં થાય, કેમ કે પોતાના વ્યવહારમાં ભેદ પ્રતિયોગી સાપેક્ષ છે અને સ્વરૂપ નિરપેક્ષ છે. એ બંનેમાં વિશેષતા છે. જે ભિન્ન પડે છે એમાં અનુયોગી અને પ્રતિયોગી સાપેક્ષતા હોય છે અને સ્વરૂપમાં સાપેક્ષતા હોતી નથી. એ તો નિરપેક્ષ છે, એ તો ભેદ ખરો ને. એમ એ બંનેમાં વિશેષતા છે. આ જાતની વિશેષતા એ બેમાં રહી. સ્વરૂપ છે ને એ નિરપેક્ષ છે. અને બીજા જે શબ્દો પ્રયોગ કર્યા છે એ ભિન્ન છે એનાથી. એટલે ભિન્ન છે તો પછી એ સાપેક્ષ નહીં. આ સાપેક્ષ હોવા જોઈએ, અનુયોગી પ્રતિયોગી સાથે અને રહેવું પડે. હા, એટલે એ બેમાં આટલી વિશેષતા રહી છે. સિદ્ધાંત કે જો સ્વરૂપ અને ભેદની એકતા માનવામાં આવે તો સાપેક્ષત્વ અને નિરપેક્ષત્વ સંભવશે નહીં. સ્વરૂપ અને ભેદ એ બે એક જ છે એમ જો માનવામાં આવે તો કોઈ સાપેક્ષ કે નિરપેક્ષ જેવો કઈ ભેદ રહેશે નહીં, કઈ રહેશે નહીં. પૂર્વ પક્ષી કહે છે એક જ દેવદત્તમાં પિતૃત્વાદી વ્યવહારને માટે પુત્રાદિની અપેક્ષા જોવામાં આવે છે, એટલે કઈ અનુપપત્તિ નથી, અસંભવ નથી. કે દેવદત્ત એક માણસ છે અને એના પિતૃત્વાદી વ્યવહારને માટે એને પુત્રાદી જોશે. જો પુત્ર જ નહીં હોય તો પિતૃ છે નો વ્યવહારિક બાબત છે. દીકરો હોય તો બાપ કહેવાય, ભત્રીજો હોય તો કાકો કે, ભાણિયો હોય તો મામો કે. અને એ ના હોય તો એક ખરું કઈ નહીં. એટલે કે છે કે આમાં સાપેક્ષત્વ કે નિરપેક્ષત્વ સંભવતું જ નથી. તો કે એના આ રીતનો ભેદ હોય છે અને એમાં કોઈ અસંભવ લાગતું નથી. એટલે સાપેક્ષતા અને નિરપેક્ષતા બે રહે છે. નિરપેક્ષ વ્યક્તિ છે અને સાપેક્ષ છે ભેદ. સિદ્ધાંત સ્વરૂપ નિરપેક્ષ હોવા છતાં પણ ભેદ શબ્દની જ્યારે સ્વરૂપમાં પ્રવૃત્તિ થશે તો બીજાની અપેક્ષા અવશ્ય રહેશે. સ્વરૂપમાં જો તમે ભેદની પ્રવૃત્તિ કરશો, ભેદ તે શબ્દની જ્યારે સ્વરૂપમાં તમારે પ્રવૃત્તિ થાય તો પછી બીજાની અપેક્ષા સ્વરૂપને રહેત ન રહે. તો પછી પ્રાપ્ત અને અપ્રાપ્ત વિવેકથી સાપેક્ષત્વને ભેદ માની લો ને ભાઈ. તમે સાપેક્ષ માનો છો એ જ ભેદ છે એમ કહો તો. સ્વરૂપને ભેદ ન માનો તો શું માની છે? સ્વરૂપ તો સ્વરૂપ જ છે અને ભેદ માનો તો એ સાપેક્ષતામાં તમે ભેદ માની લો કે જે પ્રતિયોગી હોય અનુયોગી હોય તો એને અપેક્ષા એ આ ભેદની સિદ્ધિ થાય. જુદો હોય જેમ દીકરો હોય તો બાપ કહેવાય, તો દીકરામાં ભેદ માની લો ને. તો બાપ હું કેમ ભેદ માનું છું? તો દીકરો ન હોય તો માણ એમ છે, સ્વરૂપ છે. તો આની શું થાય તમને કોણ? પૂર્વ પક્ષી કહે છે સાપેક્ષ પણ સ્વરૂપથી ભિન્ન નથી. પછી કેવળ ભેદ શબ્દથી વાચ્ય થવાથી તે સ્વરૂપથી ભિન્ન કેમ કહેવાય? સાપેક્ષ છે ને, એ સાપેક્ષ પણ સ્વરૂપથી ભિન્ન છે, એ પણ સ્વરૂપથી સાપેક્ષ છે.
તો કેવળ ભેદ, માત્ર ભેદ શબ્દથી જ વાચ્ય થવાથી તે સ્વરૂપથી ભિન્ન કેમ કહેવાય? એ સ્વરૂપમાં જ લાવી મૂકી દો ને. સિદ્ધાંતિ કે છે સ્વરૂપથી જેનો ભેદ હોય તે નિસ્વરૂપ થશે. સ્વરૂપથી જેટલું જુદું હોય તે નિસ્વરૂપ, સ્વરૂપ વગરનું હોય. અન્યથા સ્વરૂપ જ અખંડ એક રસ રહેશે. એમ તો તમે નહીં સ્વીકારો તો એક રસ અખંડ એક સ્વરૂપ જ છે, રસ રૂપ છે. જેમ શુદ્ધ ચૈતન્ય અખંડ એક રસ રૂપ છે, એનું સ્વરૂપ છે. પૂર્વ પક્ષી કહે છે એક ઘટથી બીજા ઘટનો ભેદ હોવા છતાં પણ તેમાં અઘટત્વ જણાતું નથી. આ ઘડો છે, તે ઘડો છે, તે ઘડો છે, તે ઘડો છે, એમ ઘડા અલગ અલગ દેખાય ખરા. અને એ રીતે ઘટનો એક ઘટથી બીજા ઘટનો ભેદ છે, એ છતાં પણ તેમાં ક્યાંય અઘટ નથી જણાતું. આ ઘડાથી આ ઘડો જુદો છે એટલે પેલો અઘટ થઈ જાય, એટલે ઘડો નથી મટી જાય કે એ ઘડોથી જુદું છે માટે ઘડો મટી જતો નથી, કે પટ્ટ કે એવું થઈ જતું નથી. એ પણ ઘડો છે, ત્યાંથી જુદો હોય તો એ પણ ઘડો છે. તેમ સ્વરૂપથી જે ભેદની તમે વાત કરો છો, સ્વરૂપથી જેનો ભેદ હોય તે નિસ્વરૂપ હોય, એટલે એનાથી ભિન્ન હોય. આ ઘડામાં તો એવું થતું નથી, તમારે આમાં કેમ ન થાય? સિદ્ધાંતિ કહે છે એક ઘટથી બીજા ઘટમાં કાંઈક વૈધર્મ્ય તો છે. વૈધર્મ્ય એટલે વિરુદ્ધ ધર્મ પણ એ તો રહેલું છે. આ ઘડો છે અને સાથે બીજો ઘડો છે, એમાં કાંઈક વૈધર્મ્ય છે, એક રસ રૂપતા તો નથી. આ તો નજરે દેખાય છે. અને વૈધર્મ્યતા કઈ તો કે એની પરિચ્છિન્નતા. આ ઘડો છે તેની હદ કેટલી તો કે એટલી આકૃતિ છે ને એટલી, પછી વચ્ચે થોડી આકાશની જગ્યા રહે અને વળી પછી એ ઘડો બીજી આકૃતિ આવે. બીજી આકૃતિમાં કંઈક થોડો ફેરફાર હોવાનો સંભવ ખરો. જો આ અપરિચ્છિન્ન છે, આ પરિચ્છિન્ન છે, એક રસ્તો રહે નહીં. એ તો વૈધર્મ્ય છે ત્યારે તો અલગ પડે. આ ઘડો આ ઘડો, એક ઘડામાં ચિત્ર હોય, એક ઘડામાં ન હોય, એક ઘડામાં પાણી ભર્યું હોય, એકમાં ન ભર્યું હોય, તેમ ભેદ તો એની અંદર રહી જાય છે. તો એમાં એક રૂપતા કેવી રીતે રહે? અઘટત્વ કે અઘટત્વ નહીં, પણ તો ઘટની પરિચ્છિન્નતા તો બિન દેખાય છે. એટલે વૈધર્મ્ય તો છે. પૂર્વ પછી કે જો કે કઈક વૈધર્મ્ય તો છે, કઈક તો છે વૈધર્મ્ય, તો પણ પૂર્વોક્ત અહીં ધર્મી, પ્રતિયોગી અને ભેદનું ગ્રહણ એક કાળમાં થાય છે કે ભિન્ન કાળમાં થાય છે ઇત્યાદિ દોષ કહી આવ્યા છે. પૂર્વોક્ત દોષી ભેદત્વનો અંગીકાર નથી. એવું પૂર્વ પછી પોતે હવે બોલી ગયો કે વૈધર્મ્ય તો છે, પણ પેલા જેમ કહ્યું ને એ બધા દોષો કીધા ને કે ધર્મી, પ્રતિયોગી અને ભેદનું ગ્રહણ એક કાળમાં થાય છે કે ભિન્ન કાળમાં, એ બધા લીધા તો એમાં આપણે દોષ બધા બતાવ્યા છે. એ બધા દોષોથી ભેદત્વનો અંગીકાર નથી. વૈધર્મ્ય હોવા છતાં પણ ભેદ નથી, જુદું નથી. સિદ્ધાંતિ કે સિદ્ધાંતિ કે છે વૈધર્મ્ય હોવાથી સ્વરૂપ ભેદ થાય છે. સ્વરૂપમાં ભેદ થાય છે. વૈધર્મ્ય છે ને એને લઈ અને જુદા પડે. પૂર્વ પક્ષી કે નહીં, કેમ કે અનાત્મ સ્વરૂપ વૈધર્મ્યથી વ્યાપ્ત છે. એટલે સ્વરૂપ ભેદ થાય છે એ વાત નહીં બને. અનાત્મ સ્વરૂપ પોતે વૈધર્મ્યથી વ્યાપ્ત છે, વૈધર્મ્યથી પૂર્ણ છે. અહીંયા કોઈ આચાર્યએ કહ્યું છે કે સંભવ પ્રમાણે 3 ભેદ છે. તેમાંથી ક્યાંક 1, ક્યાંક 2 અને ક્યાંક 3 ભેદ માનવામાં આવે છે.
જેમને ઘટાદીમાં સ્વરૂપ, અન્યોન્ય અભાવ અને વૈધર્મ્ય એ ત્રણેય ભેદ છે. સામાન્ય આદિમાં બે ભેદ છે, ત્યાં વૈધર્મ્ય નથી, અને અભાવમાં માત્ર એક સ્વરૂપ ભેદ જ રહે છે, બીજા કોઈ રહેતા નથી. પરંતુ તેઓનું એવું આ કહેવું ઠીક નથી, કેમ કે તેમાં સ્વરૂપ ભેદ જ આવશ્યક છે. બીજા તો વિચાર એટલે ભિન્ન ભિન્ન હોવાથી ભેદ વ્યવહારના પ્રયોજક નથી, એટલે તેમને ભેદ વ્યવહારના પ્રયોજક માનવા એ વ્યર્થ છે. કેમ કે જે એકાકાર અયમ પટ આ વ્યવહાર છે ત્યાં અનુગત પટત્વ જાતિ પ્રયોજક એટલે કારણ છે. આ ઘડો છે, આ ઘડો છે, આ ઘડો છે, તો ઘટત્વ જાતિ તો એક સરખી રહી, અને અનુગત ન હોવાથી વ્યક્તિ પ્રયોજક નથી. વ્યક્તિ એટલે ઘડો, એ ઘડો બીજા ઘડામાં એમ નથી આવતું, પણ ઘડા પણ છે ને એ આમાં છે આમાં છે એમ લેવાય છે. એમ જો ના હોય તો જાતિની સિદ્ધિ જ નહીં થાય, ઘટક જાતિ સિદ્ધ નહીં થાય. કેમ કે અનુગત વ્યવહારમાં અનુગત જ પ્રયોજક હોય છે, એ નિયમ છે. એવી રીતે સ્વરૂપ ભેદ વ્યવહારનો જે અનુગત વિષય છે તેનો સંભવ હોવાથી અનનુગત વ્યવહારના વિષય જે વૈધર્મ્ય આદિ છે તે ભેદ વ્યવહારના પ્રયોજક શા માટે માનવા? સ્વરૂપ ભેદનો વ્યવહારનો જે અનુગત વિષય હોય એનો સંભવ છે, તો પછી વૈધર્મ્ય જે એના અનુગત નથી એવા વ્યવહારના જે વિષય હોય તે વૈધર્મ્ય આદિ, અને એ ભેદનો વ્યવહાર પ્રયોજક શા માટે માનવા તમે? કારણ કે સ્વરૂપ ભેદ જ એના વ્યવહારનો અનુગત વિષય બને છે. સ્વરૂપ તો એક જ છે, એમાં તો ભેદ નથી. સિદ્ધાંતિ કહે છે સ્વરૂપ જ ભેદ છે. આ પક્ષમાં પોતાથી પોતાનો ભેદ થઈ જશે, પોતે પોતાથી ભિન્ન થશે. પૂર્વ પક્ષી કહે છે કે આ કથન ઠીક નથી, કેમ કે સ્વરૂપ પ્રતિયોગીની કોટીમાં મળી જતા બીજો કોઈ ધર્મી જ રહેતો નથી. સ્વરૂપ છે તે પ્રતિયોગીની કક્ષામાં જતો રહે, એટલે સામે બીજો કોઈ ધર્મી રહેતો નથી, અને સ્વરૂપ ધર્મી કોટીમાં પ્રવેશ થતા પ્રતિયોગી કોઈ રહેતો નથી. એટલે કાં તો પ્રતિયોગીના રૂપમાં રહે સ્વરૂપ, કાં તો ધર્મીના સ્વરૂપમાં રહે, તો એક જ રહે છે. તો એમાં ભેદની શક્યતા ક્યાં રહે? પછી ભેદ થઈ જશે તો કઈ રીતે એક જ સ્વરૂપનો ભેદ કઈ રીતે થાય? ભેદ થાય તો કાં તો અનુયોગી જોઈએ કાં પ્રતિયોગી જોઈએ, વસ્તુ એક જ છે. એ જો પ્રતિયોગીમાં જતો રહે તો ધર્મીમાં ન રહે, અને ધર્મી તરફ જો સ્વરૂપ જતું રહે તો પછી પ્રતિયોગી કોઈ રહેતું નથી, એટલે પછી કોઈ ભેદ તો રહેતું નથી. સિદ્ધાંત કે ભેદ અને સ્વરૂપનો પરસ્પર અંતર્ભાવ હોવાથી એક જ શેષ રહેશે. સ્વરૂપ છે એમાંથી ભેદ કરે તો ભેદ કરે તો સ્વરૂપથી બહાર થોડો જાય. એ સ્વરૂપમાં અંતર જ રહે ને, અંદર ને અંદર જ રહે ને, એમાં કઈ જુદા થોડું તો થતું નથી. એ એક જ શેષ છે, એમાં કઈ બીજું તો કઈ આવવાનું નથી. પુરુષ પક્ષી કહે છે ભેદ સ્વરૂપથી ભિન્ન નથી. ભેદ છે તે સ્વરૂપથી ભિન્ન નથી. ત્યારે તો શું સ્વરૂપ ભેદ ભિન્નમાં ભેદ વ્યવહારનો પ્રયોજક છે કે અભિન્નમાં? સ્વરૂપ ભેદ ભિન્નમાં ભેદ વ્યવહારનો પ્રયોજક છે. ભેદ ભિન્નતાનો જે વ્યવહાર કરે છે એ સ્વરૂપમાં, એ જે ભેદ વ્યવહાર પ્રયોજક ભિન્નમાં થાય કે અભિન્નમાં? આ પ્રકારના વિકલ્પને અવકાશ મળી જશે. અંદર ને અંદર પણ તમારે આ ભેદનો વ્યવહાર તમે કઈ રીતે કરશો? પૂર્વ પક્ષી કે છે ઉપસ્થિત વસ્તુ માત્રમાં ધર્મી અને પ્રતિયોગીના જ્ઞાનની અપેક્ષા અને અનપેક્ષાથી ભેદ અને અભેદનો વ્યવહાર થાય છે, એટલે કઈ દોષ નથી આવતો. ધર્મી અને પ્રતિયોગીની જો અપેક્ષા છે તો ભેદનો વ્યવહાર થાય, અને કોઈ એને અપેક્ષા નથી
તો એ અભેદનો વ્યવહાર થાય. એમાં ક્યાં દોષ આવે? જુદા જેવું છે. અનેક પતિઓ સાથે રાખો તો ભેદ છે, બે જુદા છે, અને સાથે ના આવે તો કઈ એક જ છે, ભેદ છે. ભેદ ક્યાં આવ્યો? તો સિદ્ધાંત કે પહેલા પ્રપંચ અજ્ઞાનનું કાર્ય છે એમ કહ્યું છે. પ્રપંચ અજ્ઞાનનું કાર્ય છે એમ કહ્યું છે. તો પછી પ્રત્યક્ષાદિના અનુરોધથી ભેદ શંકા કેમ કરો છો? આ જે કંઈ પણ પ્રતીત થાય છે એ અજ્ઞાનનું કાર્ય છે, વાસ્તવિક નથી. તો પછી પ્રત્યક્ષ આદિના અનુરોધથી ભેદ શંકા કેમ કરો છો? નજર દેખાય છે માટે આ ભેદ છે એવું શા માટે તમે? જે પણ આત્માથી ચેતનથી ભિન્ન દેખાય છે જરૂર દેખાય છે એ અવિજ્ઞાનનું કાર્ય છે, અજ્ઞાનનું કાર્ય છે. અને અજ્ઞાનનું જેટલું કાર્ય હોય તે વાસ્તવિક હોય નહીં. જો વાસ્તવિક નથી, મિથ્યા પ્રતીતિ માત્ર છે, તો પછી આ પ્રત્યક્ષ આદિના અનુરોધથી નજરે દેખાય છે માટે જ ભિન્ન છે એ તમે શા માટે રાખો? ભેદની શંકા શું કામ ના હોય? તો પૂર્વ પક્ષી કે છે એમ કેવું ઠીક નથી. કેમ કે જો પ્રપંચ અજ્ઞાનનું કાર્ય છે તે સિદ્ધ થઈ જાય તો સુખી રજતની સમાન પ્રપંચ મિથ્યા છે એ સિદ્ધ થઈ જશે. એ તો સિદ્ધિ કરો કે આ પ્રપંચ અજ્ઞાનનું કાર્ય છે એ તો તમે નક્કી કરો છો ને, કે માત્ર કીધે કે થોડું થઈ જાય છે. અને જો એ તમારું સિદ્ધ થઈ જાય તો એ અજ્ઞાનનું કાર્ય હોવાથી એ મિથ્યા પ્રપંચ છે એ વાત શીપલીમાં જેમ રૂપું દેખાય ને એવું દેખાશે. પરંતુ પ્રપંચ અજ્ઞાનનું કાર્ય છે એ સિદ્ધ થયું નથી હજી સુધી. અત્યાર સુધી અજ્ઞાનનું કાર્ય છે આ પ્રપંચ એ તો સિદ્ધ થઈ નથી. કેમ કે આ પ્રપંચ બ્રહ્મનું કાર્ય છે એમ શ્રુતિમાં ઘણી જગ્યાએ કહ્યું છે. હા, જો પ્રપંચ બ્રહ્મનું કાર્ય છે તો બ્રહ્મની સત્યતાથી કાર્ય પણ સત્ય થશે. પેલા જેવું થયું, એક મહાત્મા મને કે બ્રહ્મ સત્યમ જગદપી સત્યમ. ખરું તો મારે લાંબી લક્ષપ કર્યા વિના મહાત્મા એનું કીધું કે અધિષ્ઠાન દ્રષ્ટિયા બ્રહ્મ સત્યમ જગદપી સત્યમ, અધિષ્ઠાન દ્રષ્ટિયા, અધિષ્ઠાનની દ્રષ્ટિથી જગત સત્ય જેવું લાગે છે. આવો મારો અર્થ હતો. તો એ ચૂપ થઈ ગયું. વધારે ચર્ચા અમારી ચાલી રહી. આ કે છે કે પ્રપંચ બ્રહ્મનું કાર્ય છે તો બ્રહ્મની સત્યતાથી કાર્ય પણ સત્ય સિદ્ધ થશે. ત્યારે તો સત્ય પ્રતિયોગી વેદ પણ વેદ સત્ય હોવાથી સત્યના પ્રતિયોગ સત્ય પ્રતિયોગી વેદ, સત્ય જેનું પ્રતિયોગી છે એવો જે ભેદ છે એ ભેદ પણ સત્ય હોવાથી પ્રત્યેક શારીનો વિષય થવો યોગ્ય છે. સાવ સાચું છે ને દેખાય છે, જુદું દેખાય છે, ક્યાં વિકલ્પ રહ્યો? આથી પ્રપંચ ભેદ આત્મામાં પ્રાપ્ત થયો. હવે વાદી તે શ્રુતિઓને બતાવે છે કે કયા પ્રમાણથી આ બ્રહ્મથી આ પ્રપંચ રૂપી કાર્ય થયું છે. તો કે છે જેનાથી પ્રપંચ બ્રહ્મ કાર્ય છે એ સિદ્ધ થાય છે તે સદૈવ સૌમ્યદમગ્ર આસીત. એ પ્રિય દર્શન, આ દૃશ્યમાન જગત પહેલા સદરૂપ હતું. સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત. આજકાલ ક્યાં લઈ જાય? મારી બચડી કઈક કશું. હે સૌમ્ય, આ જગત ઉત્પન્ન થયા પહેલા સત હતું એવું કેવું છે. અને આ ભાઈ સાહેબ કે છે આ દૃશ્યમાન જગત પહેલા સતરૂપ હતું. સતરૂપ એતો વા ઇમાની ભૂતાની જાય તે જે આત્માથી આ બધા પ્રાણી પ્રાદુર્ભાવ પામ્યા છે. તથા નેક શુદ્રા વિશ્વલિંગા, જેમ એક જ અગ્નિમાંથી નાની નાની ચિંગારીઓ નીકળે છે
તેમાં આત્માથી જ સંપૂર્ણ દેવતા, સર્વલોક, આ સર્વ આત્મા વગેરે નીકળે છે. ઇત્યાદિ શ્રુતિઓથી પ્રપંચમાં બ્રહ્મ કાર્યત્વ સિદ્ધ થાય છે. વય જન્માદ્યશે અતઃ બ્રહ્મ સૂત્રજી પણ કહે છે કે જે આત્માથી આ વિશ્વના જન્મ, સ્થિતિ અને લય થાય છે, આ ન્યાયથી પણ પ્રપંચ બ્રહ્મનું કાર્ય છે એ સિદ્ધ થાય છે. આમ કહી જેમ છે એમ બીજે સીધું લઈ લીધું. પછી એમ કહેવાનો હેતુ શું છે, એના રહસ્ય શું છે, એ તો જરા એને ઊંડાણ લીધું નથી. એટલે આ પ્રમાણે જયારે પૂર્વ પક્ષીએ વાત કરી, પ્રમાણ આપીને, ત્યારે સિદ્ધાંતિ એનો જવાબ આપે છે. પ્રત્યક્ષથી અદ્વૈત બાદની આશંકા. સિદ્ધાંતિ કહે છે ઘણી શ્રુતિઓમાં પ્રપંચ અજ્ઞાનનું કાર્ય છે એમ પણ સાંભળવામાં આવે છે. જેમ કે મૃત્યુને વેદમ આવૃતમાસી, અહીં મૃત્યુ શબ્દથી સાભાસ અજ્ઞાનનું ગ્રહણ છે. એનો અર્થ છે કે આ દૃશ્યમાન જગત સાભાસ અજ્ઞાનથી ઢંકાયેલું છે. તદ્ધેદમ તરી અવ્યાકૃતમાસી, આ સંપૂર્ણ જગત પહેલા અવ્યાકૃત રૂપ જ હતું. ઇન્દ્ર માયાભી પૂર્વપય્યતે, ઈશ્વર ઇન્દ્ર ઈશ્વર માયાથી અનેક રૂપે પ્રતીત થાય છે. ના સદાસે નો સદાસે તમ આસે, પહેલા ન તો સત હતું કે ન અસત હતું, કિંતુ અજ્ઞાન જ હતું, તમસ. ઇત્યાદિ શ્રુતિઓથી પ્રપંચ અજ્ઞાનનું કાર્ય છે એમ જણાય છે. અને માયા માત્ર તો કાર્ષણ્યનો અનભિવ્યક્ત સ્વરૂપત્વા, આ સંપૂર્ણ જગત અપ્રગટ હોવાથી પહેલા માત્ર માયા જ શું, એ ન્યાયથી પણ એ જ વાત જાણવામાં આવે છે. હવે અહીં વચમાં જો કોઈ ત્રીજો વાદી હોય કે આ દશામાં શ્રુતિઓમાં પરસ્પર વિરોધ હોવાથી બ્રહ્મ અને અજ્ઞાન એ બંને પ્રપંચના કારણ હોઈ શકતા નથી. તમે બે ખોટા, હું કહું સાચું. ભાઈ કેવું કે છે પ્રશ્ન, તો આ જગત નું કારણ શું, કેવી રીતે આ જગત થયું? પરમાણુ આદિ જગત ના કારણ છે એ વાત ઠીક છે. આજનું સાયન્સ પણ કહી દેજો કે આ બધું જે ઉત્પન્ન થયું છે એ બધા પરમાણુઓથી આમ ભેગા થતા મોટું. અને ગૌતમ આચાર્ય તો કે છે કે આ બધા પરમાણુ બધા ભેગા થયા, એમાંથી અણુ થયા, એમાંથી બે મોટું એ આ બધું જગત. અને અણુ પાછું એની વાત તો છે, અણુ છે તે નિરાકાર, પરમાણુ નિરાકાર, અને બે પરમાણુ ભેગા થાય જેમાં આકાર નથી, ભેગા કઈ ભેગા એક કેવી રીતે ભેગા તો પ્રશ્ન જ ક્યાં? તો એ પરમાણુ જુદા કેવી રીતે ગયા? નિરાકાર, આકાર નથી. આવું હાલે છે બધું. પરમાણુ આદિ જગત ના કારણ છે એ વાત ઠીક છે. ઉત્તર આપે છે. હા, પેલો નવો આવ્યો છે ને એ, અર્થાત દ્વયનું, સ્વસ્યનું એ બધા મહત્ પર્યંત અવયવ વાળા છે. પરમાણુ નિરવયવ, એનો કોઈ અવયવ નથી. તેથી સત્ય પણ છે અને તેના કાર્યરૂપ પ્રપંચ પણ સત્ય છે. એટલે અનાત્મ ભેદ પ્રત્યક્ષ સિદ્ધ થવાથી અદ્વૈતની સિદ્ધિ કેમ થઈ શકે? શ્લોક પણ મૂકે છે પ્રમાણમાં. આત્મા ભેદ પ્રમિત્યાપી નાદ્વૈતમ તે પ્રસિદ્ધ્યતે અનાત્મ ભેદ સંસિદ્ધે પ્રત્યક્ષાદે પ્રમાણત. આ જે વચ્ચે આવ્યો છે એની જે વાત છે એ વાત કઈ પરમાણુની,
એ વાત એનો સંગ્રહ, એના મતનો સંગ્રહ કરીને બતાવે છે કે આત્માનું અભેદ જ્ઞાન થવા છતાં પણ, આત્માનું અભેદ જ્ઞાન થવા છતાં પણ તમારું અદ્વૈત સિદ્ધ થઈ શકતું નથી. ભલે આત્મા પરમાત્મા બે એક હંપી ગયા હોય, એક થઈ ગયા હોય તો ભલે, પણ એ આ જગત તો એનાથી જુદું રહ્યું. કેમ કે પ્રત્યક્ષાદી પ્રમાણોથી અનાત્મ ભેદ સિદ્ધ થઈ ચૂક્યો છે. નજરે દેખાય છે આ હું છું, પેલું તે છે, એટલે હું ને તે એ હંમેશા જુદા જ રહે છે. એ પ્રત્યક્ષાદી પ્રમાણથી સિદ્ધ થાય છે. એ વાત નક્કી થઈ ગઈ છે. હવે એ આશંકાનો પરિહાર કરે અને આ પ્રસંગ જરા સારો. સિદ્ધાંતિ કહે છે એમ તમે ના કહો. પરમાણુ લાવી અને પ્રત્યક્ષથી દેખાય છે માટે જુદું છે એમ તમે ન કહો. શ્રુતિના અભિપ્રાયને ન જાણવાથી તમને આ શંકા થઈ છે. શ્રુતિ કયો અભિપ્રાય આપે, શું કહેવા માંગે છે, તાત્પર્ય શું છે એ તમે વિચાર્યું નથી, એટલે તમને આ શંકા થઈ છે કે બે પ્રત્યક્ષથી દેખાય છે માટે જુદું છે એમ કઈ મૂકી દો છો. તત્વમસી ઇત્યાદિ શ્રુતિ વાક્યો અનાત્માને પૃથક કરીને કેવળ શુદ્ધાંશોનું જ અભેદ બોધન કરે છે એવો શ્રુતિનો આશ્રય નથી. નહીં કે અનાત્માને આઘું કાઢ્યું અને પછી ચેતન રહ્યું ને એ બેની એકતા કરી, એટલે એક બાજુ ચેતન આવ્યું, ભલે પરમાત્માને જીવ બેને રાખ્યા હોય એક કરીને, પણ એક કરીને રાખ્યા પછી અનાત્માને જે અળગું કર્યું એ તો અળગું રહી ગયું ને, એવી તમને આશંકા થઈ અને તમે આ વાત મૂકી અહીંયા. પણ એવું નથી. કીધું કૂટસ્થ નિર્વિકાર પ્રત્યેક ચૈતન્યમાં જાગૃતાદી ત્રણેય અવસ્થાઓ અને કર્તૃત્વાદી અનર્થ સમૂહ અધ્યસ્ત છે. આ ખુલાસો. જીવ એટલે કૂટસ્થ, જીવ ચેતન એ કૂટસ્થ છે, જે નિર્વિકાર છે. એની અંદર પ્રત્યેક એટલે કે પ્રત્યેક ચૈતન્યમાં, અંતરાત્મામાં જાગૃત આદિ ત્રણ અવસ્થાઓ છે અને કર્તાપણું આદિ અનર્થ સમૂહ જે છે એ બધું અધ્યસ્ત એટલે ભ્રાંતિથી એ કલ્પાયેલું છે માત્ર. અને બીજી પણ જેટલી વ્યભિચારી વસ્તુઓ એટલે ભિન્ન જે વસ્તુઓ છે તે બધી અનુગત સાક્ષીમાં અધ્યસ્ત છે. જેટલું કઈ પ્રતીત થાય તમને એના અધિષ્ઠાન રૂપે સાક્ષી ચેતન રહ્યું છે અને એમાં આ બધું ભિન્ન પ્રતીત થાય છે. એટલે અધ્યસ્ત છે. આમ દેખાય એમ દોરડીમાં હાફ દેખાય એમ, અને હાફ ને જોનારો પ્રત્યક્ષ ને હાફ જો એમ કે છે. મારી નજર ને ભર્યો હાફ હતો મોટો હાવડો, બીજો કે છે દોરડ્યું ના મેં નજર ભાડે છે ને એટલે આ દોરડ્યું ના હો હાલ દેખાવ આ પિયાનું તું કે આ પિયાને લે તોડ કે બચે લે જો શું છે ઉચકી નીકળ લે હવે શું છે દોરડું. તો હાથ પ્રત્યેક દેખાતો હતો તો દોરડીમાં અભ્યસ્ત હતો. તો આ ચેતન કુટસ્થ ચેતન ની અંદર જે કઈ પણ પ્રતીત થાય છે ત્રણેય અવસ્થાઓ આત્મામાં અભ્યસ્ત છે. એક મહાત્મા કે કોઈ પૂછ્યું બાપુ આ ત્રણ અવસ્થાઓ કોની? તો કે આત્માની. મને આવ્યું કે સમજ આવું કીધું મહાપુરુષ એવું કેમ? જેને જેમ અનુકૂળ લાગ્યું એમ બોલે. આત્માની આ અવસ્થાઓ છે અને શાસ્ત્રો એમ કે છે કે બુદ્ધિની અવસ્થા વાંચો કેવેલું બુદ્ધિ જાગે, બુદ્ધિને સ્વપ્નો આવે અને બુદ્ધિ ઊંઘે, અને આત્મા તો અવિલુપ્ત પ્રકાશ છે.
એને જાગૃતિ ઉપરથી ન હોય, એને સ્વપ્ન ન હોય, અને એને ઊંઘે ન હોય. અવિલુપ્ત પ્રકાશ, માત્ર પ્રકાશ, બીજું કશું નથી. કેમ? એ આત્મા એ જાગ્રત સ્વપ્ન સુસુપ્તિની માલિકી કરતો નથી. કારણ કે એ સ્વસત્તા છે અને સત્તાથી ભિન્ન કોઈની સત્તા છે નહીં. એટલે એની સામે બીજું કઈ છે નહીં કે એને કઈ જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ. એટલે ઉપનિષદ આપણને કહે છે કે બુદ્ધિની અવસ્થા છે. બુદ્ધિ તે આકારે ભાસે છે અને બુદ્ધિ પોતે અધ્યસ્ત છે. આ સાચું શેનું? સાંભળો જો હળેલો હોય તો ઉપર બિલ્ડિંગ કેવી રહેવાનું? એ તો થોડું ભૂલ જ થવાનું ને. એ આ કે છે અભ્યસ્ત છે, વાસ્તવમાં. આ પ્રકારે અન્વય અને વ્યતિરેકથી તે સાક્ષી ચૈતન્યથી ભિન્ન અનાત્મ વસ્તુનું કઈ સ્વરૂપ નથી. અને વ્યતિરેક બહુ સારી યુક્તિ છે, એમાં વાસ્તવિકતા આપણને આવી જાય. અન્વય એટલે અનુવૃત્તિ. જેની હયાતીથી જેની અનુવૃત્તિ જે ઉત્ફુલ્લિત રહેતો હોય એવી જો કોઈ વસ્તુ હોય એ અને એ વસ્તુ છે, અને એમાં જે વસ્તુ ભિન્ન ભિન્ન દેખાતી હોય એ વસ્તુ વ્યતિરેક એટલે અભાવ. જેની હયાતી છે જેમાં, અને એ ભિન્ન ભિન્ન વસ્તુ જેમાં પ્રતીત થાય છે, એ વસ્તુ તપાસ કરો તો એનો વ્યતિરેક થાય છે. એ કોઈ વસ્તુ છે નહીં. એક આત્મ ચૈતન્ય જાગ્રતમાં છે, સ્વપ્નમાં છે અને સુષુપ્તિ. અત્યારે હું છું, સ્વપ્નમાં હું ખરો કે નહીં? એટલે હું છું. અને ઊંઘમાં હું ખરો કે નહીં? ખબર નથી. ખબર હું છું ખબર છે. એટલે ભાઈ ખબર નથી તો સવારે ઉઠીને હું ઊંઘો તેમ તો કોણ કે? એ કોણ હતું? અહીંયા ઊંઘમાં કોણ હતું? એટલે જે સ્મૃતિ છે અને અનુભવપૂર્વકની સ્મૃતિ હોય છે. એટલે સુસુપ્તિમાં પણ હું છું, કાંઈ ખબર નથી, એનો જ પ્રકાશો એનો જાણનારો હું છું. અને જો હું ના હોય તો બહુ મજાની વાત. આ સંસારના અગાવાલા અજવાળું થવા દે નહીં. જો હું જો ઊંઘમાં ન હોઉં, એટલા બધા ઉતાવળા ઝટ કરો. કેમ? તો કે બધું પતી જાય તો વહેલા કામે છે. અને કોઈ વહી જતું નથી. એટલે આપણને ખબર છે કે આપણે છીએ. એટલે હું ત્રણેય અવસ્થામાં છું, પણ ત્રણ અવસ્થા મારામાં નથી. જો જાગ્રતમાં હું છું, પણ જાગ્રત મારામાં નથી. અચ્છા, સ્વપ્ન મારામાં નથી, સુસુપ્તિ મારામાં નથી. અચ્છા, આ રીતે જુઓ તો જાગ્રત સ્વપ્નમાં છે તો કે ના, તો સ્વપ્ન જાગ્રતમાં છે તો કે ના, તો જાગ્રત સ્વપ્ન સુસુપ્તિમાં છે તો કે ના, તો સુસુપ્તિ સમાધિમાં છે તો કે ના, તો પછી આત્મામાં છે તો કે ના. તો ક્યાં આવ્યું? આ શું? ક્યાં? આ અન્વયને વિધિ જે આત્માની જે સર્વરૂપતા છે, સર્વને વિશે ઓતપ્રોત રૂપતા છે, આ એ જ વાસ્તવિકતા છે. અન્વય અને પેલો થાય વ્યતિરેક. વ્યતિરેક એટલે અભાવ. આત્મામાં નથી ને આત્મા સર્વની અંદર છે માટે પ્રતીત થાય છે. એટલે એ માત્ર અભ્યાસ છે, વાસ્તવમાં નથી, દેખાવ માત્ર છે. આ વાત એટલે અનાત્મ વસ્તુનું કઈ પણ સ્વરૂપ નથી. એવો નિશ્ચય કરીને શુદ્ધ અંતઃકરણ વાળો પુરુષ વિચાર કરે છે. સરસ બોલો. બધી આજે દલીલો કરીને એ બધી દલીલો ઉડાડી દે. અને શુદ્ધ પ્રત્યેગાત્મા સાથે બ્રહ્મનો અભેદ સિદ્ધ કરવા માટે જગત કર્તૃત્વ, પરોક્ષત્વ, આકાશાદી સમસ્ત વ્યભિચારી જગત સમૂહ તે સચિદાનંદ બ્રહ્મમાં અધ્યારોપિત છે. પ્રપંચ એટલે જગત છે, પંચભૂત વગેરે આકાશાદી જે છે એને ઉત્પન્ન કરનાર ઈશ્વર એટલે તત્પદનું વાચ્ય. એ ઈશ્વર જગત સમૂહનો એ પણ સચ્ચિદાનંદ જે બ્રહ્મ છે એમાં અધ્યારોપી છે.
વાસ્તવિક નથી. અને એ પણ ચેતનમાં નથી. જેમ અવિદ્યાને લીધે બુદ્ધિ તત્વ જાગૃતાદી અવસ્થાઓને પ્રાપ્ત કરે છે, એવી રીતે માયા તત્વ જે ઉપાધિ છે એ માયા તત્વને લીધે અહીંયા આ જાગૃતાદી પ્રપંચની ઉત્પત્તિની પ્રતીતિ, ઉત્પત્તિ તો હવે કહેવા જેવું રહ્યું જ નથી. ઉત્પત્તિ નહીં પણ ઉત્પત્તિની પ્રતીતિ છે. દેખાવ છે કે ઉત્પન્ન થયું, બધું દેખાય, બાકી ઉત્પત્તિ નથી. ઉત્પત્તિની પ્રતીતિ માત્ર થાય છે, અને એ પણ આરોપિત હોવાથી મિથ્યા ભ્રાંતિથી પ્રતીત થયું છે. ઠીક, ઈશ્વર કક્ષામાં જે સમષ્ટિમાં જે પ્રતીત થાય છે એ પણ એક પ્રકારની અધ્યાસ જ આરોપણ છે, વાસ્તવિકતા નથી. તેમ આ તોમપદમાં સાક્ષી ની અંદર જે આ અધ્યાસ પ્રતીત થઈ રહ્યો છે, જાગરાની અવસ્થાનો, આ એ પણ માત્ર અજ્ઞાન કલ્પિત છે, વાસ્તવમાં નથી. હવે બંને વાસ્તવમાં છે નહીં, જે છે નહીં એને એક બાજુ ખસેડતા હોય અને એના અધિષ્ઠાન રૂપે રહેલું જે પરમ ચૈતન્ય છે, એ પરમ ચૈતન્ય એક રસ રૂપ છે, એની એક પાન જો કથન કરે શ્રુતિ ભગવતી, તેમાં ક્યાં બીજો મોટો દોષ આવે છે? આ પ્રકારે અન્વય અને વ્યતિરેકથી અધ્યારોપ અને અપવાદ ન્યાયનો આશ્રય કરીને સૃષ્ટિનું પ્રતિપાદન કરનારા જે વાક્ય પ્રવૃત્ત થયા છે તે પછી આરોપ કરી અને પછી એમાં પ્રવૃત્ત થાય કે આ રીતે સૃષ્ટિ થઈ, આ રીતે થઈ, આ રીતે થઈ. એ બધું કાઢે કે આ બધું પરમાણુથી થઈ કે પ્રકૃતિથી થઈ સૃષ્ટિ, કે પછી આમાંથી આ થયું, આમાંથી આ થયું, આમાંથી આ થયું. અરે તસ્માદ એ તસ્માદ આત્મનો આકાશ સંભૂત. ઉપનિષદ પાછું આ કહે છે એ આત્મામાં આકાશ ઉત્પન્ન થયું, આકાશમાં વાયુ, વાયુમાં અગ્નિ, અગ્નિમાં જળ અને જળમાં પૃથ્વી ઉત્પન્ન થઈ. આત્માના આકાશ સંભૂત, એ આત્મામાંથી આકાશ થયું, વિશુદ્ધ આત્મામાંથી ત્યાં સમજવું પડે. વિશુદ્ધ આત્મામાંથી આકાશ થયું અને એ આકાશ ઉપહિત આત્મામાંથી પાણી થયું. અવિદ્યા ઉપહિત આત્મામાંથી, અવિદ્યાની ઉપાધિ વાળા આત્માથી, એટલે અવિદ્યાની સ્વતંત્ર સત્તા નથી ને, એટલે નામ દે છે આત્મા. ભાઈ કામ તો કરે છે, પેલી અવિદ્યા જે ત્રણ કાળમાં છે નહીં ને એ કામ કરી રહી છે, અને એના જે આ જે કાર્યો છે ને એ પણ ત્રણ કાળમાં છે નહીં, એટલે કેવા પૂરતા જ માત્ર છે એમ વાત કેવી છે. એટલે આરોપ અને અપવાદનો ન્યાય છે ને એનો આશ્રય કરીને સૃષ્ટિનું પ્રતિપાદન કરનારા જે વાક્ય થયા છે, આ તે પેલા કે આમ થયું તેમ, અને પછી એટલે ભુવણ વાળે છે. અર્થાત આદેશ નેતિ નેતિ આત્મા અગ્રયો નહીં ગ્રહ, આ કાર્ય કાંઈ નથી, આ કારણ કાંઈ નથી. હવે જે વધો તે આત્મા કોઈને હાથમાં આવે એવો નથી, કોઈથી પકડાયો. એ શ્રુતિ સાધના થઈ છે. એ સિવાય બીજો કોઈ માર્ગ ગમે એટલું મંથન કરો તમે, ગમે એટલી દલીલો લાવો અને આ પ્રપંચને સત્ય કરવા માટે તમે પ્રવૃત્ત થાઓ, પણ જ્યાં સુધી નેતિની પદ્ધતિ સ્વીકારો નહીં ત્યાં સુધી કઈ કદાચ કઈ વળે એમ છે. એની એ પ્રપંચની પરિસ્થિતિમાં જ પડ્યા રહેવાની સ્થિતિ આવે, પૂર્ણતાની સ્થિતિ કદી આવે. એટલે કાર્ય બ્રહ્મ ને કારણ બ્રહ્મ બંનેને ખસેડી અને કારણાતીતને પોઈન્ટ ઉપર લાવી દે એ આ શ્રુતિ. એટલે અગત્યની જે શ્રુતિ હોય, ઘણી બધી શ્રુતિઓ તો બધી અગત્યની છે, પણ વિશેષ રૂપે જે કામ આપતી હોય તો આ નિષેધની પદ્ધતિ આવે. કારણ કે અહીંયા વિધિ ચાલતી નથી કોઈ જાતની, આત્મા વિધિનો વિષય નથી, એટલે આ નીતિની પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. ઇત્યાદિ વાક્યથી નેતિ ઇત્યાદિ વાક્યથી પણ જિજ્ઞાસુ પુરુષ પોતાનો નિર્ણય કરી દે છે. શ્રુતિ માં કે છે હવે શું બાકી છોકરાઓ પૂછ્યું હવે શ્રુતિની હદ આવી ગઈ કહેવાની, જે નિરૂપણ કરતી હતી જીવોને માટે કહેતી હતી
એ બધું જે નિવેદન કરતી રહે, આ છે, આમ થયું આકાશ, આ કામ વાયુ થયું, આમ થયું, એમાંથી આ બ્રહ્માંડ થયું, એમાંથી આ લોક થયા ને લોકાંતર થયા ને એમાં જગત થયું ને આ બધું થયું કેટલું કહી દીધું. આગળ ચાલ એ મહારાજ કહેતા જાય, વર્ણન કરતા જાય, આગળ જતા જતા શ્રુતિ ભગવતી ઉભી થઈ. માં ઉભી થઈ ગઈ. બાળકો સામું છે માં હવે થતા આદેશ બેટા હવે આ લિમિટ હવે આથી પછી આગળ કાંઈ નથી. આ નથી અત્યાર સુધી મેં તમને સંભળાવ્યું એમાંનું કાંઈ કે કાંઈ નથી, કોઈ કાર્ય નથી, કોઈ કારણ જ નથી, કોઈ કારણ નથી, કોઈ કાર્ય નથી. તો માં છે શું એ કોને શું કહું? જે પછી છે જીવનો વિષય એ સંકેત તો આપવા પડે ને. અગ્રહ્યો નહીં ગૃહ્યતે, અશીર્યો નહીં શીયતે, અસંગો નહીં સજ્જતે. આ સંકેતો હવે એટલામાં તમે સમજી જાઓ તો તમારું કામ થઈ જાય. અને આટલામાં જો ન સમજાય તો મારો આંટા આવો ને જાઓ, આવો ને જાઓ, બાકી બીજો કોઈ રસ્તો નહીં. હાવ ટૂંકીને ટચવા થાય. હાથી ગણ કહી શકાય એવો નથી. એ અવયવ છે ક્ષય પામે, અશીયતે નૈશીયતે, અવિનાશી છે એટલે એનો નાશ થતો નથી. અને અસંગ છે એ લોકોને સંગમાં આવતો નથી. સંકેત એના જીવોમાં જે કોઈ તીવ્ર બુદ્ધિ વાળા હતા, વિચાર વાળા હતા ને એ લોકો તો કઈક માયા સંકેત એ તો આવો અને એ તો પોઈન્ટ પકડો દોડી પહોંચી. બીજા જે હતા મારા જે હું શું કીધું તે કે સમજાણું નહીં. બેટા હું કઉ છું કે અહમ બ્રહ્મ ઉપાસના આમાં રહેવા જો ઉપાસના કરી કેવું ઉપાસના મારે. અને ઉપાસના જે ન કરી છે કે અંદર પછી પ્રતિક ઉપાસના હું કે સામે ભગવાનને રાખી અને પછી તમે પૂજન ભજન કરો. અને એ ન કરી શકે અને સકામ શુભ કર્મ નિષ્કામ શુભ કર્મ કરવાનો આદેશ આપ્યો. નિષ્કામ કર્મ કરો એ કહું છું તમને. અને એમાં જે નિષ્કામ ન કરે કે એને કહ્યું કે ભાઈ સકામ કર્મ કરો પણ શુભ કર્મ કરો. અને એ ન કહી શક્યા કે મારાથી તો નહીં થાય તો કે હજી જાગો છો તમે એટલે હજી તો ઘણી રાત છે ઊંઘાડી દીધો. સકામ કર્મ પણ શુભ કર્મ ન કરી શકે એને શ્રુતિઓ કઈ રીતે આગળ ઉઠાવી શકે? દેતી નેતિની આ મજાની આ વાત છે. એટલે જિજ્ઞાસુ પુરુષ આટલા માત્રથી એ પોતાનો નિર્ણય કરી લે છે. ત્યારબાદ તે પુરુષ અનાત્મ સંબંધ રહિત અને શુદ્ધ જે તત્વ અને ત્રણ પદાર્થના લક્ષ્યાંશ છે તેના ભેદ અથવા અભેદમાં પ્રમાણને નહીં જોતા, કોઈ પ્રમાણ નથી. અને સંદિગ્ધ થયેલો સંસારરૂપી રોગ રાજના અનુચર જે ગર્ભવાસ આદિ અનેક રોગ છે, રાજ રોગના અનુચર હા રોગરાજ ને રોગરાજ રાજાનો રાજયોગ આમાં રાજયોગ છે. રાજયોગ કહેવાય અને યોગરાજ કહેવાય. યોગરાજ રાજયોગ છે. રોગરાજ ના અનુચર એટલે રોગરાજ એટલે સંસાર રૂપી રોગ એના અનુચર જે ગર્ભવાસાદિક અનેક રોગ છે એના અનુચરો તેનાથી ઉત્પન્ન થયેલા દુઃખ સમૂહોના અનુભવથી ઉદ્વિગ્ન થયેલો છે. કોણ? પેલો જિજ્ઞાસુ. હા એ તો જગત નું તો બધું કાઢે નીતિ કરીને કઈ રહેવા દીધું નહીં. એટલે અનાત્મ સંબંધ સહિત બધું જ નીકળી ગયું અને શુદ્ધ તત્વ પદાર્થ લક્ષ્યાંશ છે
એના ભેદ અને અભેદમાં પ્રમાણ કોઈ દેખાતું નથી. એ જે સંદિગ્ધ થઈ ગયો છે કે એમાં સત્ય શું હશે. અને સંસાર રૂપી રોગરાજના અનુચર જે ગર્ભભાષાથી અનેક રોગ છે એનાથી ઉત્પન્ન થયેલ દુઃખ સમૂહોના અનુભવથી ઉદ્વેગ થયો છે, ઉદ્વેગમાં આવી ગયો છે. અને બ્રહ્મલોકમાં ઉત્પન્ન થયેલા સુખને પણ વિષ સમાન માનતો. આ જગતના સુખને વિષ નહીં, પણ બ્રહ્મલોક પર્યંતના જેટલા સુખો છે એ બધા વિષ સમાન છે. અને સાથે સાથે તરતી શોકમ આત્મવિદ આત્મજ્ઞાની શોકને પાર કરી જાય છે. આ શ્રુતિથી સંસાર રૂપી દાવાનળથી ઉત્પન્ન જે સંતાપ છે તેને શાંત કરવામાં અમૃતમય સમુદ્રની સમાન જે અધ્યાત્મ વિદ્યા છે, એ આ વિદ્યા બ્રહ્મ વિદ્યા એ તેને ન જાણતો, એ વિદ્યાની ખબર નથી એને. અને પરમ જિજ્ઞાસુ એવો પરમ જિજ્ઞાસુ પુરુષ સ્વરૂપના સાક્ષાત્કાર વાળા પરમ કલ્યાણ મૂર્તિ ગુરુને પ્રાપ્ત કરે છે. આટલી ખબર છે, નીતિની ખબર પડી, કારણ કે શાસ્ત્રનો અભ્યાસ થયો એટલે ખબર પડી છે એને. અને બીજું કોઈ પ્રમાણ એને મળતું નથી. અને અંદરમાં ઉધરે છે, કેમ આમાંથી છૂટું, કેમ છૂટું, કેમ છૂટું. અને એ પણ જાણ્યું છે કે આ તરતી શોક આત્મવેદતા જ માત્ર શોકને તરી જાય છે. અને આ સંસાર રૂપી દાવાનળથી તપ અને એને શાંત કરવામાં એક અમૃતમય આ સમુદ્ર સમાન અધ્યાત્મ વિદ્યા છે, એને જાણતો નથી. એવો પરમ જિજ્ઞાસુ પુરુષ, ઉત્તમ જિજ્ઞાસુ પુરુષ સ્વરૂપના સાક્ષાત્કાર વાળા પરમ કરુણામૂર્તિ ગુરુને પ્રાપ્ત કરે છે. એટલે સદગુરુના શરણમાં જાય છે. અખંડ વિવાહ પર અખંડ ગુરુની પાસે સંન્યાસ લેવા ગયા તો કે ऐसे करो એ નહીં કરો, એ ખાઓ એ નહીં ખાઓ, એ લો એ નહીં લો, વ્યવહાર આ કરું ન કરું, કરું ન કરું બધું બતાવી દીધું. બે ત્રણ વર્ષ એમાં કરવું ન કરવું, કરવું ન કરવું માં નીકળી ગયા. કુંભનો મેળો આવ્યો તો કુંભના મેળામાં ગયા તો ગુરુજી ત્યાં હશે ખબર જ નહીં. કુંભના મેળામાં ગયા તો મેળામાં તો અનેક મહાત્માઓ પોતાના સાઈન ભાવ બધા લગાડેલા હોય, મહામંડલેશ્વર ને ફલાણા ફલાણા બધું લખ્યું હોય બધું એમાં. તેમ આ મહાપુરુષે પણ સાઈન લગાડ્યું હશે. વાંચ્યું ને કોઈ જાતનું પૂછ ગાછ વિના સીધા ગુરુજીની સીધા પહોંચી ગયા પ્રણામ અને કહ્યું ગુરુજી અબ તો મેં આ ગયા. એટલે શું થાય? અબ તો મેં આ ગયા. પેલા અબ તો મેં આ ગયા નહોતું કીધું એટલે પાછો કહે પાછા કીધું જાઓ અબ તો મેં આ ગયા. બહુ સરસ વાત અબ તો મેં એટલે એનો અર્થ કે હવે હું અહીંથી પાછો જવા માટે આવ્યો નથી. તમારે જો સ્વીકારો હોય તો સ્વીકારો, ન સ્વીકારો હોય તો આપની મરજી, પણ હું તો હવે આવ્યો છું તે આ ઉત્તમ જિજ્ઞાસુ આવું કરે કે એ સમર્પિત સદગુરુને પ્રાપ્ત કરે છે. તે ગુરુ પણ તત્વમસી ઇત્યાદિ નિર્દોષ વાક્યથી શુદ્ધ તત્વ પદાર્થના અભેદનો બોધ કરાવે છે. શુદ્ધ તત્વ તત્ અને ત્વમ, તત્વમ પદ નિર્દિશ. શુદ્ધ તત્વ પદાર્થમાં અભેદનો બોધ કરાવે છે. ત્યારે સ્વતઃ અદ્વૈત તત્વનો સાક્ષાત્કાર કરીને સ્વાનંદ તૃપ્ત આત્મારામ થઈ જાય છે. એટલે અનાત્મ ભેદથી અદ્વૈતની ક્ષતિ કેવી એ શ્રુતિના અભિપ્રાયને ન જાણવાનું ફળ છે. જે કહે છે કે જીવન બ્રહ્મ એક થઈ ગયા પણ જગત રહી ગયું, દ્વૈતાપત્તિ થાય છે, એ બધું શ્રુતિ શું કયા સંદર્ભમાં વાત કરી છે એ કહેવું એ સમજ્યા નથી. એનો અર્થ એટલે એવું આવું બધું
બોલી ગયા હોય છે. એ આ શ્રુતિના અર્થે આપણે શ્રુતિ સમજણ એ તો બોલે છે. વાદીય સ્વરૂપ ભેદનો જે પ્રત્યક્ષ આદિનો વિષય કયો છે તે તો અત્યંત તુચ્છ છે. તેનો પરાણથી ખાવાની ગતનો સ્વયંભૂ તસ્માત પરાગ પશ્યતિ નાંતરાત્મા ઇત્યાદિ શ્રુતિએ પ્રત્યક્ષ આદિને અસદ વિષય અનાત્મ વિષય કયા છે. અને સ્વરૂપ સતરૂપ હોવાથી આત્મરૂપ છે. સ્વરૂપ છે તો વસ્તુ છે, વસ્તુ છે એટલે સત છે, સત છે એટલે તો આત્મા પોતે જ છે. અને આ તો અસત વિશે બતાવે છે. પ્રાણથી ખાવાની તસ્માત પરાગ પશ્યતિ નાંતરાત્મા અંતરાત્મા ન જોતા ઇન્દ્રિયોથી જે જણાય છે તે બધું અસત છે, અનાત્મ તત્વ છે, એમ એને અલગ કરી દે છે. એટલે પ્રત્યક્ષાદી પ્રમાણ સ્વરૂપને વિષય કરી શકતા નથી. તમે સ્વરૂપ ભેદ કહો છો પણ સ્વરૂપને વિષય કરી શકતા નથી. નામ રૂપને તમે પ્રમાણ વિષય કરતું હોય, કદાચ વૃત્તિ વિષય કરતી હોય, પણ સ્વરૂપને ન અડે તો સ્વરૂપથી ભિન્ન એની કોઈ સત્તા, એની કોઈ હયાતી હોતી નથી. કારણ કે જે નામ અને રૂપ દેખાય છે એ તો અધિષ્ઠાન સ્વરૂપને વિશે જ પ્રતીત થાય છે, અધ્યસ્ત છે. અને સ્વરૂપમાં ભેદની અનુપત્તિ પણ છે. ભેદમાં કોઈ રીતે કોઈ પણ પ્રકારના ભેદનો સંભવ છે નહીં. સત એટલે સત, એ સતમાં કોઈ વિભાગ કઈ થઈ શકતો નથી કે આ ધોળો સત ને આ રાતો સત ને ના, એવો કોઈ ભેદ નથી. સત એક રસ રૂપ છે. તમે ગમે તે પદાર્થ તમે મૂકો તો છે એક રસ રૂપે આવશે, એમાં કોઈ ભેદ નહીં. એટલે છેની જે આત્મસત્તા છે એ જ આ બધા પદાર્થોનું અધિષ્ઠાન રૂપ હોવાથી એ પદાર્થોની અંદર એ સત્તા રૂપ થાય છે અને એને લઈ અને અધ્યસ્ત વસ્તુ સત છે એમ લાગે. એટલે પૂરું પછી સ્વરૂપમાં ભેદની અનુપત્તિ કેમ છે તો કે સિદ્ધાંત સાંભળો, શું સર્વધર્મથી રહિત શુદ્ધ સ્વરૂપને ભેદ માનો છો કે વિશિષ્ટ સ્વરૂપને? કયા સ્વરૂપની તમે વાત કરો છો? શુદ્ધ નિર્મળ સ્વરૂપની જો વાત કરતા હો કે જેમાં કોઈ પણ પ્રકારનો ધર્મ નથી, કોઈ પણ જાતની વિશેષતા નથી, નિર્વિશેષ જે સ્વરૂપ છે આ એ સ્વરૂપને તમે ભેદ માનો છો કે વિશિષ્ટ સ્વરૂપને? વિશેષણ સહિત હોય તેને પ્રથમ પક્ષમાં કહેવાનું છે કે તેમાં વ્યવહાર હેતુત્વ પણ નથી. એટલે ભેદ વ્યવહાર ત્યાં થઈ શકતો નથી, કારણ કે ત્યાં વ્યવહારનું કોઈ કારણ નથી. ત્યારે તો સમસ્ત વ્યવહારનું અનાસ્પદ અનધિકરણ સમસ્ત ધર્મોથી રહિત અને અસ્થૂળ અનણુરૂપથી શાસ્ત્રમાં સિદ્ધ એક સદાત્મક બ્રહ્મ નામાંતરથી ભેદ નામથી પ્રત્યક્ષ આજનો વિષય છે એમ કહેવું છે. જેમાં કાંઈ જ નથી, એમાં ભેદ તમે સ્વરૂપ કહો કે ભેદ તો એક જ વાત થઈ ગઈ, એક જ વસ્તુ રહી, એમાં કોઈ પણ ભેદ નથી. સાચી વાત છે. કેવળ નિર્મળ વસ્તુનો જ માત્ર જો ખ્યાલ કરીએ ને એમાં કાંઈ નથી. કાંઈ નથી એટલે લોકો શૂન્ય કહી દે છે. કાંઈ નથી ને એટલે લોકો શૂન્ય કહી દે છે. ખાસ કરીને યોગીઓ અને કોઈ ઉપાસકો આ મળ્યા એ કે છે શૂન્ય થઈ જાય, શૂન્ય થઈ જાય. જો કહેતા છે વાસ્તવિક અર્થમાં પણ વેદાંતની પદ્ધતિનું અધ્યયન નહીં હોવાથી એના માટે પ્રોપર શબ્દથી મળતો નથી એમને, અને એ કહે છે શૂન્ય છે. પણ શૂન્ય તો અસત્તા, સત્તા વગર થઈ જાય, હયાતી વગર થઈ જાય તો પૂર્ણ કેમ કહેવાય? શૂન્યની જગ્યાએ પૂર્ણ છે તો પૂર્ણ પોઝિટિવ છે, પણ નિર્વિશેષ છે એટલે શૂન્યના જેવું છે. ભાગવતમાં એક શ્લોક છે, યત્તદ બ્રહ્મ પરમ સૂક્ષ્મ
અશૂન્યમ શૂન્ય કલ્પિતમ. હા, 9મા સ્કંદમાં પેલો ભગવાન ગદ્ય ઋષિ પાસે ઇન્દ્ર મૂકી ગયા અને મૂર્તિ મુક્તિ મેળવાન ખટ્વાંગો નામ રાજસી મૂર્તિ મુક્તિ મેળવાન. આ ખટ્વાંગ ને ઉપદેશ આપે છે. તો ખટ્વાંગ કયા તત્વને પ્રાપ્ત થઈ ગયો ઉપદેશથી એનું વર્ણન કરતા કહે છે યત્તત બ્રહ્મ પરમ સૂક્ષ્મ અત્યંત સૂક્ષ્મ અશૂન્યમ શૂન્ય નહીં હોવા છતાં શૂન્યવત પ્રતીત શૂન્ય કલ્પિત એ શબ્દ ત્યાં વાત છે અશૂન્ય પણ શૂન્ય જેમ દેખાય છે લોકો કહે છે શૂન્ય. પણ શૂન્ય જો અનુભવ કરતા હોય અશૂન્ય જેવો તો કઈ થી પણ આ તો નિષેધાત્મક માં જતા રહે એટલે હાવ અભાવ થઈ જાય. શૂન્ય શૂન્ય કઈ નથી કઈ નથી. એટલે વ્યવહારનું અનાસ્પદ અનધિકરણ સમસ્ત ધર્મથી રહિત અને અસ્થૂલમ અનનુરૂપ શાસ્ત્રમાં પ્રસિદ્ધ જે સદાત્મક બ્રહ્મ નામાંતરથી ભેદ નામથી આ પ્રત્યક્ષાદિનો વિષય છે એમ કહેવું છે. અને કોઈ જ પ્રત્યક્ષ થઈ શકતું નથી. પરંતુ એ ઠીક નથી કેમ કે ન ચક્ષુષા જ્ઞાતે નૈવ વાચા નાન્યે જ્ઞાને દેવે તપસા કર્મણા. એ આત્માને ચક્ષુથી દેખાય. લોકોને ભાવવો છે, દર્શન કરવા છે અમારે આત્માના, કરો દર્શન. કામ નથી આપતી એટલે શબ્દથી એને કહી શકાતો નથી. નહીં વાચા અન્ય દેવ એટલે અન્ય દેવતાઓ એટલે દેવતાઓ અન્ય ઇન્દ્રિયો આંખ જીભ એમ કીધું એ રીતે કાન છે નાક છે એ બધા પાંચે જ્ઞાનેન્દ્રિયો માંથી કોઈ પણ અગર તપશ્ચર્યાથી કરો તેમજ કર્મેન્દ્રિયો દ્વારા કર્મ ગઈને ગ્રહણ કરવા પ્રયત્ન કરો. ન કર્મેન્દ્રિયો કામ આપે ત્યાં, ન જ્ઞાનેન્દ્રિયો કામ આપે છે ત્યાં, ન અંતઃકરણ પણ ત્યાં કામ આપે છે. કોઈ પણ ત્યાં કઈ કામ આપતું નથી ઇત્યાદિ શ્રુતિથી વિરોધ આવે છે. જો આ જુદા વાળું માને તો પ્રત્યક્ષ પ્રમાણ નો વિષય છે એવું જો માને તો. હા, બીજો પક્ષ લેવો છે છોકરો પૂરો કરી દે. અચ્છા, પૂરો ઉતાવળ નથી કોઈ. હવે એનો બીજો પક્ષ વિશિષ્ટ અને ભેદ માનવો. તેમાં પણ વિશેષણ અને વિશેષનો ભેદ વિશિષ્ટથી થતા વિશિષ્ટ સ્વરૂપથી અન્ય ભેદ કેવો જોઈશે. સ્વરૂપ વિશિષ્ટ છે તો વિશિષ્ટ જે સ્વરૂપ છે એનાથી અન્ય ભેદ કેવો જોઈશે. ત્યારે તો પ્રશ્ન એ થાય છે કે વિશેષણ અને વિશેષનો ભેદ વિશિષ્ટ સ્વરૂપ ભેદનો ઉપાદક છે કે વિશિષ્ટ ભેદ જ છે. વિશિષ્ટ પોતે ભેદ છે કે વિશેષણ અને વિશેષનો ભેદ એ વિશિષ્ટ ભેદ નો ઉપાદક એને સિદ્ધ કરનારો છે. અથવા ભેદાંતર કોઈ બીજો ભેદ છે. પ્રથમ પક્ષમાં આત્માશ્રય દોષ આવે છે કારણ કે પોતે જ પોતાનો ભેદ બને છે. વિશિષ્ટ પોતે જ પોતાનો ભેદ બને છે એટલે આત્માશ્રય દોષ આવે છે. બીજા પક્ષમાં અન્યને આશ્રય દોષ આવે છે કારણ કે ભેદ વિશેષ અને વિશેષ્ય ના ભેદથી વિશિષ્ટ થાય છે અને વિશિષ્ટથી વિશેષ અને વિશેષ્ય બને છે. એટલે આનાથી આ થાય સિદ્ધ થાય, આનાથી આ સિદ્ધ થાય. એટલે પરસ્પર એકબીજાને આશ્રય લેતા હોવાથી અન્યને આશ્રય દોષ આવે છે. અને ત્રીજા પક્ષમાં અર્થાત જો વિશેષણ અને વિશેષ્ય ભેદના ઉત્પાદક ત્રીજા કોઈ વિશિષ્ટ ભેદને નો સ્વીકાર કરશો તો ચક્રી કા દોષ આવશે. આ ચક્રી કા દોષ ની ખબર છે? ચક્કર આવે, ચક્કરમાં લાગી દે
જો આ પુસ્તકનું મને જ્ઞાન છે, એ જ્ઞાન છે એની ખબર તમને કેમ પડી? કયા જ્ઞાનથી પડી? તો કે એ જ્ઞાનનું બીજું જ્ઞાન છે, એનાથી આ જ્ઞાનની ખબર પડી. તો એક જ્ઞાની પોતાને ખબર પડતો આત્મા છે, અને બીજા જગ્યાએ પડતો અન્ય જ્ઞાન છે. તો ત્રીજું જ્ઞાન પહેલાથી બને આની ખબર પડી, આનાથી આને જાણ્યું કે એકબીજાને આશ્રય રહ્યા, તો એ તો દોષ કર્યો, તો એને કાઢો. તો હવે ત્રીજું જ્ઞાન લીધું. ત્રીજું જ્ઞાન લીધું તો તમે કયા જ્ઞાનથી સમજો છો? તો કે આ બીજા નંબરનો છે. તો પોતે પોતાનો પ્રકાશ કરે છે, તો પછી આત્માશ્રય એવા 2 નંબર ઉપર પ્રકાશ કરે, એનાથી સિદ્ધ થાય આ તો અન્ય આશ્રય. અને આ ત્રીજો કે પહેલો નંબરનો જયારે જોડે તો ચક્કર થઈ ગયું એક આખું, કે પહેલાને જો પ્રકાશ કરે, બીજાનો પ્રકાશ કરે, ત્રીજાને પહેલો. ચક્કર માર્યા કરો એમને કઈ આમ ફેર નહીં, એમને ચક્કર મારે કેવું સિદ્ધ નહીં થાય. અને એને કાઢવાને માટે તે ચોથો લેશો, ચોથો ને પાંચમો, છઠ્ઠો, તો અનવસ્થા દોષ. તો અનવસ્થા દોષ આવે. હવે ક્યાંક તો ઉભું રહ્યું ને, એક જગ્યાએ ઉભા રહ્યા 20, 25 બધું પહોંચી ગયા, થાય કા કે હવે તો ઉભારો ગયા અહીંથી ક્યાં જશો? તો કે આ જે ફોર્મ 100 નંબરનો છે ને એનાથી આ પ્રકાશ. તો ભાઈ બાટલાજી 99 તો કેમ ગયા? તો પ્રાગ લોક દોષ લાગે, બિન જરૂરી એ તો રોગ થઈ ગયું, તો એ ચાલે નહીં. અને વિનિગમના વિરોધ એટલે ક્યાં ઉભું રહ્યું એનો કોઈ નિશ્ચય નથી. કોને કહ્યું કે નિશ્ચય? અકસ્માત ઉભા એને વિનિગમના વિરોધ. આ 6 દોષો અહીં રહેલા છે. એ 6 દોષમાંથી કોઈ દોષ આવતો હોય તો વસ્તુ સિદ્ધ થતી નથી. આ પ્રકારે એ છે ચોથો પક્ષ માનવામાં આવે. જેનો કોઈ ઉત્તર નથી એવી અનવસ્થા પ્રાપ્ત થશે. અને વિશેષણ વિશેષનો અભેદ માનવામાં વિશિષ્ટ સ્વરૂપની સિદ્ધિ થતી નથી. વિશેષણ અને વિશેષનો અભેદ માનવામાં આવે તો વિશિષ્ટ સ્વરૂપની સિદ્ધિ થતી નથી, કારણ કે એમાં અન્યોન્યાસી દોષની વાત આવી. આ પ્રકારે વિશિષ્ટ સ્વરૂપ પણ પ્રત્યક્ષાદી પ્રમાણનો વિષય નથી, કેમ કે વિશિષ્ટ પણ શુદ્ધ વસ્તુના સ્વરૂપની જેમ ધર્મ રહિત છે. શું ક્યાંય રૂપાદી વિશિષ્ટમાં રૂપ હોઈ શકે છે? રૂપાદી વિશિષ્ટમાં રૂપ રહે અર્થાત નથી હોઈ શકતા. વિશિષ્ટ રૂપ વિશિષ્ટમાં જ રૂપ રહે, તો એકલા વિશિષ્ટમાં રૂપ રહે નહીં, તો રૂપ વાળું કોને કહે? કે કયા રૂપે કે રૂપ વાળું? એની આ બધા દોષો એ બધા એમાં આવે, એટલે એને આ દોષિત કીધા. અન્યથા નથી હોઈ શકતા. રૂપાદી વિશેષમાં રૂપાદી હોઈ શકે છે, અર્થાત નથી હોઈ શકતા. અને વિશિષ્ટ કોઈ વસ્તુ પણ નથી, કેમ કે વિશેષણ અને વિશેષ્ય અને એક બેનો સંબંધ, આ 3 વસ્તુઓથી ભિન્ન વિશિષ્ટનો અનુભવ થઈ શકતો નથી. વિશેષણ છે, વિશેષ્ય છે અને એનો સંબંધ છે, એનાથી જુદો કોઈ વિશિષ્ટ કોઈ પદાર્થ નથી, એનો અનુભવ જ નથી. એમાંથી એકમાં અથવા સમુદાયમાં પણ વિશિષ્ટ વ્યવહાર થઈ શકતો નથી. એટલે કે છે કે તત્વ જેવું છે કે જે આમાં આવી શકે નહીં, એટલે એ સ્વરૂપનું ભેદ નથી. થોડું પછી આગળ તો લેજે થોડી. Shri Sadguru